ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સમસ્ત સૌરાષ્ટ્ર ન્યૂઝીલેન્ડ સમાજ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાતો, જેમાં વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ દરમિયાન ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડના અગ્રણી સુરેશભાઈ બલરને પોતાના પ્રવચનમાં જણાવેલ કે આ વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર સમાજના યુવાઓ અહીંયા ન્યૂઝીલેન્ડ આવીને સ્થાયી થવા બદલ તમામના માતા અને પિતા અને પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। કપરી પરિસ્થિતિમાં પોતાના દીકરા અને દીકરીનો સાત સમુદ્ર પાર ન્યૂઝીલેન્ડ મોકલ્યા એ બદલ તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આ તકે ખાસ રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતો, જેમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના MP કાર્લોસ ચેઉંગ ખાસ ભારતીય પોશાક હાજર રહી તમામ લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપી તે યુવા ટીમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ત્યારે ન્યૂઝીલેન્ડ સૌરાષ્ટ્ર સમાજના તમામ યુવાનો દ્વારા MP કાર્લોસ ચેઉંગનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સમાજના પરિજનો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સફળ સંચાલન કૃપા પરજીયા અને દીપેન હડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। Happy Diwali, everyone. I think today is a great event which brings our community together and united them. And also I think Diwali become a very, not only an important festival for our Indian community, but for Auckland, for as a whole as well. As we can see that we got more people from different background, different ethnic background celebrate Diwali. And also I think through all this event, we have a better understanding for each other. મારું નામ મનોજ ગાબાણી છે। હું સમસ્ત સૌરાષ્ટ્ર સમાજમાંથી એક જાહેરાત કહેવા માગું છું કે અમે ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડની અંદર દિવાળી ફંક્શનનું દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર માઉન્ટ રોસ્કિલના MP કાર્લોસ હાજર રહ્યા હતા અને એણે સમસ્ત સૌરાષ્ટ્રવાસીઓને શુભેચ્છા હેપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।